અંબાજીમાં ગ્રામ પંચાયત દ્વારા ગૌશાળાની જમીન ખાલી કરાવવાનું કહેતા ગૌસેવકો અને ગૌ પ્રેમીઓનો વિરોધ જોવા મળ્યો હતો। અંબાજીમાં છેલ્લા 8 વર્ષથી બંસી ગૌ સેવા નામની સંસ્થા ગૌ સેવાનું કાર્ય કરે છે। અંબાજી ગામમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગાયને ઈજા થઈ હોય તો આ સંસ્થાના ગૌ સેવકો સ્થળ પર પહોંચી જઈ ગાયને સારવાર કરે છે। વધુ સારવારની જરૂર હોય તો તેઓ ગૌશાળામાં લાવીને તેની સારવાર અને જાળવણી કરે છે તથા અપંગ, બીમાર, વૃદ્ધ, ઘાયલ ગાયોને ગૌશાળામાં રાખીને તેમને ઘાસચારા અને દવાઓની જરૂરિયાત પૂર્ણ કરે છે। તેમની આ સેવાઓને ધ્યાનમાં રાખીને તેઓને ગૌ પ્રેમીઓ દ્વારા સહાય પણ કરવામાં આવતી હોય છે। આ બંસી ગૌ સેવાને ગાયોની સંભાળ રાખવા માટે લગભગ 2.5 વર્ષથી ગ્રામ પંચાયત દ્વારા એક પડતર જમીન કામચલાઉ ધોરણે આપવામાં આવી હતી અને એ જગ્યામાં આ સંસ્થા ગૌ સેવાનું કાર્ય કરતી હતી। અંબાજીમાં તાજેતરમાં નવા ચૂંટાયેલા સરપંચ દ્વારા એકાએક જ સંસ્થાને ગૌશાળાની જગ્યા ખાલી કરવાનું કહેવામાં આવતા ગૌપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો। ગ્રામ પંચાયતના નિર્ણય સામે અંબાજી ગામના ગૌપ્રેમીઓએ અંબાજીના 51 શક્તિપીઠ સર્કલ પર ભેગા થઈ બંસી ગૌ સેવાનું સમર્થન કર્યું હતું અને પંચાયતના નિર્ણય વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો। ઉલ્લેખનીય છે કે અંબાજી ગ્રામ પંચાયત પાસે રખડતા બીમાર અપંગ ઢોરોને મૂકવા માટે કોઈ ઢોરવાડો હાલમાં નથી। છેલ્લા 8-10 વર્ષથી બંસી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા અંબાજીમાં જે વગર માલિકીના જે ગાયો ઢોરો ફરે છે અહીંયા તેમની ઘણી બધી સેવાઓ એ લોકો કરે છે। કોઈ બીમાર હોય, પગ તૂટી ગયું હોય, ફ્રેક્ચર થયેલું હોય, ગમે તે રીતે હોય તેમને આ લોકો પૂરેપૂરી સેવા કરે છે, ઈલાજ કરાવે છે, એમને ખાવા માટેનું જે પણ અનાજ, ચારો બધું પૂરું પાડે છે અને એમની એક સારી કામગીરી જોઈને ઘણા લોકો ઉદાર દિલે એમને દાન પણ આપે છે। અને એમાં છેલ્લા કેટલાક સમયથી પંચાયતની જે બનાસકાંઠા છાજવાલેવાળી જે જમીન હતી એ ફાજલ પડેલી હતી, ત્યાં કોઈ પ્રવૃત્તિઓ થતી નથી, ત્યાં બીજા લોકો આવીને દબાણ કરે એવી પરિસ્થિતિ હતી। એ વખતે આ બંસી ગૌ સેવા ટ્રસ્ટને એ જમીન ફાળવેલી હતી કે તમે અહીંયા ગાયોને રાખીને એની સેવા કરો અને એ કરે છે। હવે હમણાં નવા ચૂંટાયેલા સરપંચશ્રી જે રીતે આજનું આજે એમ કહી દીધું કે તમે આ ગૌશાળા ખાલી કરી દો, જેનું ના તો કોઈ પંચાયતમાં ઠરાવ કરવામાં આવ્યું છે, ના કોઈ મિટિંગમાં એજન્ડામાં લઈને એનો ઠરાવ કરીને મેમ્બરોને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા અને ના કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી અને અચાનક એમને એવું કહી દીધું છે કે ભાઈ તમે હવે એમાં એટલી બધી ગાયો એવી પણ છે જેનું પગ તૂટેલું છે, કોઈ આંખથી આંધળી છે, કોઈ આવા સમયમાં એ ગાયોને ક્યાં લઈ જઈને મૂકવી। માટે મારો એવો એક સરપંચશ્રીને નિવેદન છે કે આપના જે કથન ઉપર પુનર્વિચાર કરી અને આ ગાયોની સેવાનું જે ભગીરથ કાર્ય છે તેમાં તમે પણ સહભાગી બનો અને ત્યાં નિયમિત રૂપે ગૌશાળા ચાલતી રહે એવા આપના પ્રયત્નો રહે એવી અમે તમને એક વિનંતી કરીએ છીએ। ને એ રવા ભાવેશ જોશી ઘણા સમયથી 8 વર્ષથી અમે બંસી ગૌ સેવા ચલાવીએ અને ગાયોની સેવા કરીએ, જેમાં ભાગેલી, તૂટેલી એવી ગાયોને અમે લઈ જઈને ઓપરેશન કરીએ, એમની સારવાર કરીએ। આખા ગામને જ ખબર છે કે ગામ અમારું એકજૂટ થયું છે, આજે ગાયો માટે એકજૂટ થયું છે। આ ટૂંક સમયમાંથી સરપંચ ચૂંટાયેલા એમને અમને આજે કીધું કે તમે આખી ગૌશાળા ખાલી કરી દો। મેં કીધું ગાયો ક્યાં લઈ જઈએ, અમે ચારાની વ્યવસ્થા કે ગાયો ખાલી કરી દો અને ચારો અંદર રહેવા દો, ચારો 10 દાડા પછી લઈ જઈએ। એટલે એમને ગાયોની તકલીફ છે કે અમારી તકલીફ છે એ જણાવું। અને બીજી વસ્તુ એ કે ગૌ સેવકો અમે બધા ભેગા થઈશું, કાલે આવેદનપત્ર આપવા જઈશું અને નહીં હરકી રીતે જવાબ આપે તો અમે આગળ કાર્યક્રમ કરીશું। અરવિંદ અગ્રવાલ સાથે CN24 ન્યૂઝ અંબાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।